અમારે લાઈનમાં જ ઊભવું પડે, બરાબર. અમે અહીંયા જઈએ તો ના લાઈનમાં ઊભીએ તો ખાતર પૂરું થઈ જાય, બરાબર. એ પછી આ જે સહાયનું આવ્યું તો એમાં પણ લાઈનમાં એક જણો મોદી સાહેબે આ હાટું જ રાખ્યા, એક જણો લાઈનમાં જ હોય, બરાબર. ગામ નાનાવાડા, મારું નામ જયકુમાર નારણભાઈ. યુરિયા ખાતર, ડીએપી ખાતર કોડીનાર તાલુકામાં મળતું નથી. કઈ રીતના હવે ખેતી કરવી? હાલમાં ઘઉંનું વાવેતર કરવા માટે ડીએપી ખાતર પાયા માટે જરૂરી છે. યુરિયા ખાતર કોઈ પણ ખાતર કોડીનાર તાલુકામાં મળતું નથી. હાલ 2-3 દિવસથી ધક્કા ખાઈએ તો એ ખાતરનો કોઈ પુરવાર કરતું નથી. ખેડૂતોનું શું કરવું? રોધાભાઈ રસીકભાઈ ખેર, ગામ દેવળી, તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ નથી. અને આ અટાણે ઘઉંની સિઝન પૂરજોશમાં હાલે, વાડુની સિઝન પણ હાલે, અને બાજરાની સિઝન પણ છે, અથવા ચણાની સિઝન પણ છે. અને ખાતરનો બહુ અભાવ છે, ખેડૂત બહુ હેરાન કરતી. ડીએપી છે, યુરિયા છે, એનપીકે છે, પાયાના ખાતરો બધીની જરૂર પડે એમ છે. ઉત્પાદન નબળું થાય, પાક નબળો થાય, અને લાઈનમાં અમારે ઊભું પડે. એ આ બધો અમારો સમયનો બધો અભાવ છે. અમારે રોજીરોટી ધંધો કરવો કે આની વાહે અમારે બેસવું. મારું નામ જગુભાઈ ગોવિંદભાઈ મોરી, ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના દેવળી દેદાજી ગામનો વતની છું, ખેડૂત ખાતેદાર છું. હવે જનરલી કોડીનાર તાલુકામાં અત્યારે રવિ પાકનું વાવેતર પૂરજોશથી ચાલી રહ્યું છે. આજે ખરીફ પાક છે એ નિષ્ફળ ગયો છે અને સડી ગયો છે. અતિવૃષ્ટિને કારણે એ 8 દિવસ સુધી વરસાદને કારણે મગફળી જેવો પાક સદંતર નાશ પામ્યો છે, અને 10-15% કોઈનો બેચ્યો હશે તો એ પણ નબળો માલ છે. આજે આ માટેથી ખેડૂતોને રવિ પાકનું વાવેતર કરવા માટે પોતાના દાગીના બેંકમાં મૂકી અને એના ઉપર પૈસા લીધા છે. પરંતુ ખાતર, પાયાના ખાતર, ડીએપી, એનપીકે જેવાની અછત છે, જેથી કરીને ખેડૂતો આમાં ગામે ગામ અને એગ્રોએ ભટકે છે. ખાતરથી મળતું નથી અને સમય અને નાણાંનો કોઈ વ્યય કરે છે. એટલે સરકારશ્રીને આપણા માધ્યમથી કહીએ કે ખાતરનો સ્ટોક કોડીનાર તાલુકામાં વહેલી તકે મોકલે અને પૂરતો મળે તો ખેડૂતોને આ વાવેતર કરી શકે. અન્યથા ખેડૂત અત્યારે ગામડાની 2 વીઘા જમીન વેચીને શહેરમાં પોતાનો કંઈક નાની મોટી રોજીરોટી મળે એ માટે નીકળી પડે છે. એટલે આ વસ્તુ આ સરકારશ્રીને વિનંતી કરીએ કે ખાતરનો સ્ટોક વહેલી તકે મોકલે. મારું નામ છે પ્રતાપભાઈ નારણભાઈ દાઈમા, દેવળી દેદાજી, તાલુકો કોડીનાર, જિલ્લો ગીર સોમનાથ. હું દેવળીનો ખાતેદાર છે, બરાબર. ને અમારે વારંવાર જે ખાતર જોતું હોય તો અમારે લાઈનમાં જ ઊભવું પડે, બરાબર. અમે અહીંયા જઈએ તો ના લાઈનમાં ઊભીએ તો ખાતર પૂરું થઈ જાય, બરાબર. એ પછી આ જે સહાયનું આવ્યું તો એમાં પણ લાઈનમાં જ છે, બરાબર. સહાયમાં પણ કે આ સહી કરી આવો ને આ બાકી છે, બરાબર. તમે વાતો કરો. કેટલું કર્યું હવે ઘરમાં ખાતરની પરિસ્થિતિ એકદમ ગંભીર છે, બરાબર. ખાતરની પરિસ્થિતિ એવી છે કે તમે ના લેવા જાઓ, લાઈનમાં ઊભો તો ખાતર પૂરું થઈ જાય, બરાબર. હવે એમાં ખાતરની તો એવી બધી પોઝિશન છે કે જો આ પાક એવો છે કે ખાતર વગર આ પાક થાય એમ નહીં. હવે હું આ ખાતરની લાઈનમાં ઊભો, બરોબર, અને પાક નિષ્ફળ જાય, બરોબર. એ ખાતર નાખે તો જ ઉત્પાદન મળે, બાકી તો કઈ ઉત્પાદન મળવાનું નથી. આ ખાતર લેવાનું લાઈનમાં એક જણો મોદી સાહેબે આ હાટું જ રાખ્યા, એક જણો લાઈનમાં જ હોય, બરોબર. તમે વાતો કરો. કોડીનાર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ખાતર ડેપોના ક્લાર્ક, ડીએપી, યુરિયા, એનપીકે 12 અસર તો રવિ સિઝનમાં હોય. છેલ્લા 15 દિવસથી 2-5 દિવસમાં ડીએપી આપે એવા મેસેજ છે. યુરિયાની હાલ ખેડૂતોને જરૂર નથી, પણ જરૂર પડશે ત્યારે આવી જશે યુરિયા.